તો હમણાં મુંબઈ જાઉં છું કહું નથી અહીંયા નહીં, સારું થઈ ગયું. સારું થઈ ગયું છે તમે પાછું બગડે ને માટે ધ્યાન રાખવાનું પંચકર્મ થઈ ગયું છે હવે પછી ફરીથી પાલન કરવાનું ખોરાકમાં ધ્યાન રાખશો હા, શું ધ્યાન રાખશો તમે કોઈ એક લિસ્ટ લખી આપો હા વાંધો નહીં. હા લોટ વાપરવો હોય તો જાળ જુવાનો વાપરવાનો જાડો વાપરવાનો ચાયડા વિનાનો વાપરવાનો મોણમાં એરંડી વાપરવાનું બરાબર શાક કયું ખાશો બધા ખાવશું. હવે બધા નહીં ખાવાના જેના વેલા થાય છે એવા દૂધી તુરિયા ટિંડોરા ગલકા કારેલા કંટોલા એવા શાક ખાવાના લીલાવાળા રાત્રે કેટલા વાગે જમશો 7 વાગ્યામાં જમી લઈએ છીએ. વેરી ગુડ સૂર્યાસ્ત પહેલા જમી લેવાનું અથવા તો 7 સવા 7 સાંજનું જમવાનું લોટ વિનાનું હું તો દાળ ઉપરનું ભાત જ ખાઉં છું. દાળ ભાત બાફેલું ખીચડી. ચડેલું દાળ ભાત મગ ભાત શાક ભાત ખીચડી ખીર પૌવા ઉપમા ચૂલી સામર વડકું દાળ ફ્રાય પુલાવ બિરયાની જીરા રાઈસ ઇડલી સાંભાર ઢોસા સાંભાર ચોખાનો આખો ચાલે ચણાના આટાવાળા ગાંઠિયા ભજીયા ખમણ ઢોકળા એ વસ્તુ નહીં બરાબર પવન નિષ્કાસન ખ્યાલ છે તમે ઉપર કીધું ને? હા. જમ્યા પહેલા કરવાનું વજ્રાસન જમ્યા જમ્યા પછી. પછી કરવાનું હા. ભૂખ કરતાં ભાગ ઓછું જમવાનું જમવામાં 50% પ્રવાહી ખોરાક લેવાનો દિવસ દરમિયાન આખો દિવસ ઉકાળેલું પાણી સૂંઠ અને ધાણાવાળું આખો દિવસ પીને રાખવાનું વચ્ચે ક્યારેક ઈચ્છા થઈ તો મમરા છે ધાણી દાળી આવે કંઈ પણ કટક બટક લઈ શકો અથવા તો ફ્રૂટ ખાઈ શકો તો શરીરને ઓગાળવું છે બાળવું છે બાફવું છે વજન ઉતારવું છે પણ હાડકા વાળ દાંત નબળા ન પડે એ રીતે એટલે તમારે ક્યારેય વજન કાંટો ચેક નહીં કરવાનો કપડાના ફિટિંગ ચેક કરવાના આપણે વેઇટ લોસ નથી કરવું ખાલી સ્લિમ થવું છે ઘરે જીન્સ પહેરવું છે કોઈ હું તો સાડી જ પહેરું છું. તમારે તમારા શરીરને ફાસ્ટ દોડાવવાનું બરાબર તીખું તળેલું લઉં નહીં ખાવાનું પાવ વાળી વસ્તુ. તીખું ખાવું હોય તો નહીં, હું નથી ખાઈ. તીખાવાળું ખાવાનું મરચાવાળું નહીં ખાવાનું તળેલું ખાવું હોય તો તેલવાળું નહીં ખાવાનું ઘીવાળું ખાવાનું અચ્છા ઘીમાં તળીને ખાઈ શકો તેલમાં તળેલું નહીં વડાપાવ ન ખવાય ને બરાબર નહીં ખવાય. હું ક્યાં ખાઉં? ક્યાં ખાઈ? 3-4 મહિને એકવાર ખાઉં. ભાખરી ખાઈ શકો એ સારી છે અથવા તો કોઈ પણ પ્રકારનો જાડો વાપરવાનો હા એ માટે બેસ્ટ વસ્તુ છે હા, મને રોટલી આપો ઓછી ભાવે.